ઘટનાને લઈને 1500ના ટોળા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। પોલીસ દ્વારા અત્યારે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે। તપાસનો ધમધમાટ શરૂ થયો છે। આ પૂર્વ નિયોજિત કાવતરું હતું કે પછી અચાનક આ જૂથ અથડામણ જેવી રીતે દ્રશ્યોમાં સામે આવ્યું એવી રીતે થઈ આખું કારણ શું હતું, કેવી રીતે થયું હતું તે બધાને લઈને તપાસ કરવામાં આવી રહી છે। જિગ્નેશ પટેલ આપણી સાથે જોડાયા છે। જિગ્નેશ, આરોપ તો એવા પણ લાગ્યા કે આ તરત ન થઈ શકે, 1500 લોકોનું ટોળું હતું, ધાબા પર પથ્થરો હતા, એટલે આ બધું જ સુનિયોજિત ષડયંત્ર હતું। કૃષ્ણા, બહિયલ ગામના લોકો અને જે આ ઘટનામાં ભોગ બન્યા છે તેમની વાત સાંભળીએ તો આ પૂર્વ નિયોજિત કાવતરું ન હતું, કારણ કે જેવા માતાજીની આરતી પછી તરત જ કેટલાક બાળકો આવે છે, એક કોમને લઈને તેઓ સૂત્રોચ્ચાર કરે છે, વિરોધ કરે છે, અને જ્યારે તેમને રોકવામાં આવે છે ત્યારે અચાનક જ ટોળું સમગ્ર ગામને ઘેરી વળે છે અને હુમલો કરવામાં આવે છે। ન માત્ર કોઈ એક જગ્યાએથી પરંતુ આસપાસના ચારે વિસ્તારમાંથી આ પથ્થરમારો થાય છે। અંદાજિત પોણા 2 કલાક સુધી પથ્થરમારો કર્યો હોવાનું ગ્રામજનો અને જે ફરિયાદી છે તેનું જણાવવું છે। ફરિયાદીનું કહેવું છે કે 50-100નું ટોળું નહીં પરંતુ આખા ગામને ઘેરી અને 1000 થી 1500 માણસના ટોળાએ આ પથ્થરમારો કર્યો હતો। જ્યારે પોલીસ તેમને રોકવા માટે અંદર પ્રવેશ કર્યો ત્યારે પોલીસને પણ તેઓએ ટાર્ગેટ કરી 2 પોલીસની સરકારી ગાડીઓને નુકસાન પહોંચાડ્યું અને 4 જેટલા પોલીસ કર્મચારીઓને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે। જે દુકાનો સળગાવી દેવામાં આવી હતી, જ્યારે ફાયર બ્રિગેડ તેને આગ કાબૂમાં લેવા કરવા માટે આવી ત્યારે ફાયર બ્રિગેડના કર્મચારીઓને પણ રોકવામાં આવ્યા, તેમના પર પથ્થરમારો કરવામાં આવ્યો, તેમના વાહનને નુકસાન પહોંચાડવામાં આવ્યું। માટે આ કોઈ એક વ્યક્તિ અથવા તો અચાનક બનેલો બનાવ નથી, પરંતુ કાવતરાના ભાગરૂપે પહેલેથી જ તૈયારીઓ સાથે બેઠેલા એક સુનિયોજિત કાવતરાને અંજામ આપવા માટે લોકોના ટોળા એકઠા થયા હતા અને તેને આ આખી ઘટનાને અંજામ આપ્યો છે। બીજી તરફ પોલીસે આ અંગે તપાસનો ધમધમાટ શરૂ કરતા 2 ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ કરી છે। એક ફરિયાદ રાયોટિંગ, હત્યાનો પ્રયાસ અને જે કોમી હુલ્લડ થયા તેને લઈને દાખલ કરવામાં આવી છે, તો અન્ય એક ફરિયાદ છે તે સરકારી માલ મિલકતને નુકસાન, પોલીસની ગાડીઓ પર હુમલો, પોલીસ પર હુમલો અને સરકારી ફરજમાં રૂકાવટ બદલની થઈ શકે છે। પોલીસે અત્યાર સુધીમાં કોમ્બિંગ કરી અને 60 થી વધુ જે યુવકો હતા જે આ હુમલામાં સામેલ હતા તેમની અટકાયત કરી લીધી છે અને જે અન્ય લોકો ફરાર છે તેની શોધખોળ હાથ ધરી છે। અત્યારે બહિયલ ગામની સ્થિતિ જોવા જઈએ તો ગામમાં માત્ર મહિલાઓ હોય તેવો ગામ ભાસી રહ્યું છે, કારણ કે જે તમામ યુવકો કે જે આ ગુનામાં સંડોવાયેલા હતા, તમામ અસામાજિક તત્વો તે અત્યારે ગામ છોડી ફરાર થઈ ગયા છે અને જ્યાં જુઓ ત્યાં માત્ર પોલીસના પોઈન્ટ અને પોલીસની હાજરી જોવા મળી રહી છે। ગઈકાલ રાત્રે થયેલી માથાકૂટ બાદ આજે પણ ગામની અંદર અંદાજિત 300 જેટલા પોલીસ કર્મચારીઓને બંદોબસ્ત માટે રાખવામાં આવ્યા છે, કારણ કે આજે રાત્રે ફરી એ જ સમયે ગરબા થનાર છે અને નવરાત્રિના નોરતા ચાલુ હોવાથી ફરી વખત કોઈ કોમી રમખાણ ન થાય, ફરી વખત કોઈ 2 જૂથો આમને સામને ના આવી જાય, ફરી વખત બહિયલ ગામમાં કોઈ તકરાર ન થાય।